સુરતમાં એલપીજી ગેસની અસર હવે ધીમે ધીમે હીરા ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે અને ઘરે રસોઈમાં વાપરવામાં આવતા ગેસની અછત હોવાને કારણે અનેક રત્ન કલાકારોને હેરાન પરેશાન થઈ ગયા છે। ગેસ ના હોવાથી રસોઈ બનાવવાની મુશ્કેલ બનતા ગામડે જવાનો વારો આવ્યો। અનેક રત્ન કલાકારો એવા પણ છે જેમણે હીરાની મંદીમાં ખાણી પીણીનો વ્યવસાય શરૂ કર્યો હતો। જો કે કમર્શિયલ ગેસનું સિલિન્ડર ન મળતા તેઓને પણ દુકાન બંધ કરવાની નોબત આવી છે। હીરાને ચળકાટ આપતા રત્ન કલાકારો હવે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। હાલમાં જે પ્રકારે એલપીજી ગેસને સતત અછત સર્જાય તેને લઈને રત્ન કલાકારો દુવિધામાં મુકાયા છે। અનેક રત્ન કલાકારો 5 લાખ ઘણા દિવસથી ગેસને શોધી રહ્યા છે, પરંતુ તેમને સિલિન્ડરો મળતા નથી। રસોઈ બનાવવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે। એક તરફ હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે તો બીજી તરફ રાંધણ ગેસ શોધવા માટે અનેક રત્ન કલાકારોને પોતાના કારખાનામાંથી કામ પર રજા પાડી અને સિલિન્ડર શોધવાનો સમય વેડફાઈ રહ્યો છે। ઘણા લોકો તો એવા છે જેમણે હીરા ઉદ્યોગમાં મંદીમાં પોતાનું ઘર ગુજરાન ન ચાલતા ખાણીપીણીની દુકાનો શરૂ કરી હતી, પરંતુ અત્યારના સમયમાં કમર્શિયલ ગેસ ન મળતા તેઓએ હવે દુકાન બંધ કરવાની નોબત આવી છે। તેવા સુરતના વરાછા વિસ્તારમાં રત્ન કલાકાર નાસ્તા હાઉસ નામની દુકાન ચલાવતા દીપક ઘેટિયાએ પોતાના જીવનના 22 વર્ષ હીરા ઘસવામાં વિતાવ્યા। મંદીને કારણે જ્યારે હીરા ઉદ્યોગમાં રોજીરોટીનું સંકટ આવ્યું ત્યારે તેમણે પરિવાર માટે ઘૂઘરા વેચવાનું શરૂ કર્યું। 8 સભ્યોના પરિવારની જવાબદારી ખભે લઈને તેમણે લારીથી શરૂઆત કરીને મહેનત કરી 2 મહિના પહેલા જ એક નાની દુકાન ભાડે લીધી હતી। દુકાન શરૂ કરીને હજુ તો સ્થિર થવાનું વિચારતા હતા ત્યાં સુરતમાં સર્જાયેલી કમર્શિયલ ગેસના બાટલાની અછતે તેમની કમર તોડી નાખી। ગેસ એજન્સીઓ 10 થી 15 દિવસ સુધી વેટિંગ આપી રહી છે અને ગેસ વગર ઘૂઘરા તળવા શક્ય હોવાથી તેમનો ચાલતો ધંધો હવે બંધ થવાના ઓરે છે। એક બાજુ ઘરનું ગુજરાન તો બીજી બાજુ દુકાનનું ભાડું, એમ જોઈએ તો ક્યાં જઈએ તેવી ગુહાર લગાવી હતી। મારું નામ ઘેટિયા દીપક કુમાર રમણીકભાઈ છે। હું 22 વર્ષથી આ હીરામાં કામ કરતો હતો, હીરા ઉદ્યોગમાં, ને હવે 1.5 વર્ષથી આ છેલ્લે આ મારી નાની એવી ઘૂઘરાની દુકાન ચાલુ કરી છે। એટલે પછી આ કઈ રીતે મારે અત્યારે ગેસનો સંકટ એટલો આવી ગયો છે ને કે કઈ રીતે અમારે આ દુકાન ચલાવી કે ઘર ચલાવવું એ મારે જોવાનું રહ્યું। જો પહેલા અમે દુકાને જ 19 કિલોના બાટલા ઉપર કામ કરતા હતા, અત્યારે 19 કિલોનો બાટલો 10 દિવસ ત્યાં પૂરો થઈ ગયો છે, એટલે હવે પાછું અમે ઘરેથી નાના બાટલામાં ચાલુ કર્યું છે અને રોજના 50 ઘૂઘરા બનાવી છે। નકર પહેલા 300 ઘૂઘરા બનાવતા હતા, એટલે અત્યારે 25% જેવું અમારે અત્યારે કામ થઈ ગયું છે। અત્યારે ઘરે તો હવે 1-2 દિવસ ચાલે એટલો ગેસ છે। હવે ઘરે પણ અમારે જમવાનું બનાવવું કે દુકાનનું કરવું, એટલે અમને હવે અત્યારે કાંઈ સમજ નથી પડતી કે અમારે શું કરવું। ઘરે અમે 8 જણા છીએ, 8 જણાનું ફેમિલી છે અમારું, ને અત્યારે એક જ ગેસનો બાટલો છે। મુશ્કેલની તો વાત પૂછો, અમે બધી એજન્સીઓમાં જઈએ, એવા મોટા બાટલાવાળા પાસે, કે કોઈ એમ જ કહે છે કે અત્યારે 10-15 દિવસ અમે ફોન કરતાય નહીં ને અમે ફોન ઉપાડશું નહીં, કે તમે અત્યારે સરકાર પાસે માગો કે અમને જ બાટલા મળતા જ નથી। આવું ને આવું આગળ રહીએ તો અમારે હવે આ ભાડાની દુકાન ચાલુ કરી છે 2 મહિના થયા, એ પણ અમારે હવે બંધ કરવી પડશે। મારું નામ સાધુ દર્શન દેવેન્દ્રભાઈ છે। હીરા ઉદ્યોગમાં કામ કરું છું। ગેસના બાટલાની તકલીફ થાય છે। અત્યારે 3-4 દિવસનો ગેસ છે ઘરે, તો ગેસના બાટલા નથી, પતી ગયા છે। કામ કરવા જવું કે ગેસના બાટલા ગોતવા જવું એવી પરિસ્થિતિ છે અત્યારે। પરિવારમાં મારા પરિવારમાં 4 જણા છે અમે। આવીને આવી પરિસ્થિતિ ઊભી થશે તો ગામડે જવાનો વારો આવશે। નમસ્કાર, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। દુનિયાના દેશોના યુદ્ધની પરિસ્થિતિઓના કારણે જે ગેસની અછત સર્જાઈ રહી છે એમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો પણ બાકાત નથી। છેલ્લા 3 વર્ષથી આ હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીના કારણે જે અમુક રત્ન કલાકારો છે પોતાનો ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો,
કે ભાઈ હીરા ઉદ્યોગમાં મંદી છે તો ફૂડનો બિઝનેસ ચાલુ કરી પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવે. તો આ પરિવારનું ઘર ગુજરાન ચલાવતા ચલાવતા આજે જે ગેસના પુરવઠા કોમર્શિયલ બાટલાની જે અછત પડી છે એના કારણે એનો એ ઉદ્યોગ પણ બંધ કરવાનો વારો આવ્યો છે. તો આ એક તો હીરા ઉદ્યોગમાં મંદી હતી, મંદીના કારણે બિઝનેસ ચેન્જ કર્યો, ત્યાં પણ આ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે રત્ન કલાકારો અને જે ફૂડના બિઝનેસ ચાલુ કર્યા છે રત્ન કલાકારોના પરિવારોએ એને પણ આ પુરવઠો મળી ગયો એવી હું તંત્ર પાસે આશા રાખું છું. પોતાના પરિવારની સાથે રહેતા 5 થી 6 લોકો હોય, એક જ ગેસનો બાટલો હોય, એને પણ આ ગેસની અછત અમારી પાસે એવી રજૂઆતો છે. આ બાબતે અમે આવનારા સમયમાં તંત્રનું ધ્યાન દોરશું. તંત્રને એટલી જ વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ લોકો અહીંથી માઇગ્રેટ ન થાય, અહીંથી પલાયન ન થાય અને હીરા ઉદ્યોગની ચમક જળવાઈ રહે અને હીરા ઉદ્યોગમાં વધુ રત્ન કલાકારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને અન્ય રાજ્યોની અંદર પલાયન ન થાય એ બાબતે ધ્યાન રાખવું જોઈએ. માઇક્રો પ્લાનિંગ કરી ગેસનો પુરવઠો પૂરતો સુરતને મળે. સુરતની અંદર જે પબ્લિક વસે છે એમાંથી જો વાત કરીએ તો 70% કામદારોની વસ્તી ધરાવતું આ સુરત છે અને મિની ભારત જેને કહેવામાં આવે છે. તો આને માઇક્રો પ્લાનિંગથી ગેસનો પુરવઠો મળી રહે એ બાબતે હું તંત્રની પાસે અપેક્ષા રાખું છું અને આવનારા સમયની અંદર આ બાબતે ધ્યાન પણ દોરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.